વાલા ભક્તો, આજે ભગવાન રામ સામે ચાલી અને અત્રિ અને અનુસૂયાના આશ્રમમાં પધાર્યા છે. રાત્રિ રોકાયા છે. રાત્રિના સમયે માં સીતા દેવી અનુસૂયા પાસે ગયા છે અને બે હાથ જોડી અને કહે છે કે હે અનુસૂયા દેવી, આપ મને કંઈક ઉપદેશ આપો. કારણ કે અનુસૂયા દેવી છે ને એ પતિવ્રતા નારીઓના આચાર્ય પદે છે. હા, પતિવ્રતા નારીઓમાં સૌથી શ્રેષ્ઠ પતિવ્રતા નારી એ અનુસૂયા દેવી છે. એટલે એમની પાસે આવી અને માં સીતા બે હાથ જોડીને કહે છે કે હે માં, તમે મને કંઈક ઉપદેશ આપો. મને એ બતાવો કે સ્ત્રીને માટે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ કયો છે. અને એ સમયે અનુસૂયા દેવી કહે છે કે પાતિવ્રત્ય ધર્મ છે ને, જે પતિવ્રતાપણું, એ સ્ત્રીને માટે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ છે. ત્યારે માં સીતા પૂછે છે કે હે અનુસૂયા દેવી, એ પતિવ્રતા ધર્મ કેને કહેવાય, એ ધર્મનું પાલન કેવી રીતે કરવું જોઈએ એ તમે મને સમજાવો. અને એ વખતે અનુસૂયા દેવી કહે છે કે હે દેવી, આપ તો આદ્ય શક્તિ છો, જગદંબા છો. હું અનુસૂયા તમને શું ઉપદેશ આપું, પણ મારી વાણીને પવિત્ર કરવા અને સમસ્ત સ્ત્રી જાતિના ઉત્થાનને માટે હું તમને પતિવ્રતા ધર્મના ઉપદેશ આપું છું, તમે સાંભળો. અને અનુસૂયા દેવી પતિવ્રતા નારીઓને, એ સ્ત્રીઓને પતિવ્રતા ધર્મનો ઉપદેશ આપતા કહે છે કે સ્ત્રીને માટે એક જ ધર્મ છે, બીજો કોઈ જ ધર્મ નથી. એ એક ધર્મ કયો? અનુસૂયા દેવી સંભળાવે છે. એક હી ધર્મ એક વ્રત ને માં, એક હી ધર્મ એક વ્રત ને માં, કાય વચન મન પતિ પદ પ્રેમા, કાય વચન મન પતિ પદ પ્રેમા, મન બચ મન કર્મ બચન પતિ સેવકાઈ, તીયહિ નાયહિ સમયાનુપાઈ, તીયહિ નયહિ સમ આનયુપાઈ, બિનુ શ્રમ નારી પરમ ગતિ લહહી, બિનુ શ્રમ નારી પરમ ગતિ લહી, પતિવ્રત ધર્મ છાડી છલ ગહી, પતિવ્રત ધર્મ છલ ગહી, એક હી ધર્મ એક વ્રત ને માં, આય વચન મન અતિ પદ પ્રેમા. અનુસૂયા દેવી કહે છે કે હે સીતે, સ્ત્રીઓને માટે એક હી ધર્મ એક વ્રત નેમા. સ્ત્રીઓને માટે એક જ ધર્મ છે, એક જ નિયમ છે ને એક જ વ્રત છે. કયું? કાય વચન મન પતિ પદ પ્રેમા. મન કર્મ વચને પોતાના પતિના પદમાં, એટલે કે પોતાના ચરણમાં પ્રેમ કરવો, એને વિશે ભક્તિ કરવી, એ એક જ સ્ત્રીને માટે ધર્મ છે, એક જ વ્રત છે ને એક જ એના માટે નિયમ છે. મન કર્મ વચન પતિ સેવકાઈ. મન કર્મ વચને બસ માત્ર પતિની જ સેવા કરવી. તિહોઈ ન યહી સમ આન ઉપાય. આના જેવો બીજો કોઈ ઉપાય જ નથી કલ્યાણને માટે. આ એક ધર્મ આવી જાય, કયો? પતિની સેવા રૂપ પતિવ્રતા ધર્મ. તો એ બીજું યજ્ઞ યાગ ઉપાસના કંઈ જ ન કરે તો બીનુ શ્રમ નારી પરમ ગતિ લહઈ. પરમ ગતિ એટલે મોક્ષ પદવીઓ. સ્ત્રીઓને માટે શાસ્ત્રોની અંદર અલગથી કોઈ યજ્ઞ કર્મકાંડ વિધિ વિધાન કંઈ જ નથી. બસ માત્ર સેવ્યો સ્વપતિ ઈશવત. પોતાના પતિને ઈશ્વરની પેઠે, ભગવાનની પેઠે સેવવો. આ એક પતિવ્રતાનો ધર્મ જો નારી પાલન કરે તો શું કહે છે? બીનુ શ્રમ નારી પરમ ગતિ લહયો. કોઈ પણ પ્રકારના પરિશ્રમ વિના માત્ર ને માત્ર એક પતિવ્રતા ધર્મનું પાલન કરવાથી જ એ સ્ત્રીને ભગવત ધામની પ્રાપ્તિ થઈ જાય. પણ એ પતિવ્રતા ધર્મ કેવી રીતે પાળે? તો કહે છે પતિવ્રત ધર્મ
છાંડી છલ ગહયો, છલ એટલે કપટ, કપટને છોડીને પતિવ્રતા ધર્મનું મન કર્મ વચને પાલન કરે તો. સ્ત્રીઓને માટે અલગ કોઈ ધર્મ નથી. નાસ્તિ સ્ત્રીણામ પૃથક યજ્ઞો ન વ્રતમ નાપ્યુ પોષણમ પતિ શુશ્રુષતે યેન તેન સ્વર્ગે મહીયતે. મનુસ્મૃતિમાં મનુ મહારાજા કહે છે કે સ્ત્રીઓને માટે અલગથી કોઈ યજ્ઞ નથી, કોઈ વ્રત નથી, કોઈ શાસ્ત્રમાં અલગ વિધાન નથી. બસ માત્ર ને માત્ર પતિમ શુશ્રુયતે યેન તેન સ્વર્ગે મહીયતે. માત્ર એક મન કર્મ વચને પતિની સેવા કરે એનાથી જ એને ભગવત ધામની પ્રાપ્તિ થઈ જાય. તુષ્ટે ભર્તરી તસ્યાસ્યુ તુષ્ટા સર્વે દેવતાઃ તુષ્ટે ભર્તરી તુષ્યંત્યુ ઋષયો દેવ માનવાઃ. સેવા કરીને ખાલી પતિને પ્રસન્ન કરી લે તો બધા દેવતાઓ આપોઆપ પ્રસન્ન થઈ જાય, ભગવાન પણ પ્રસન્ન થઈ જાય. અને જંગલમાં યોગી હજારો વર્ષ સુધી સાધના કરીને દેહને અંતે જે ગતિને પ્રાપ્ત કરે એ જ ગતિ એક નારી પતિવ્રતા ધર્મનું પાલન કરવાથી પ્રાપ્ત કરી લે છે. લ્યો, માટે આટલો મોટો મહિમા છે પતિવ્રતા નારીનો. પતિવ્રતા નારીના શરીરમાં જેટલા રૂવાડા છે એ એક એક રૂવાડાને 10,000 વડે ગુણો અને જેટલા અંક આવે એટલા કરોડો વર્ષ સુધી એ પતિની સાથે સ્વર્ગના સુખને ભોગવે છે. કોણ? પતિવ્રતા નારીઓ. હા, પૃથ્વ્યામ યાની તીર્થાની તાની સંતિ સતી પદે તેજશ્ચ સર્વ દેવાનામ તનૌ તસ્યાસ તપસ તપસ્વી નામ. આ પૃથ્વી ઉપર જેટલા જેટલા તીર્થો છે ને એ બધાય ક્યાં નિવાસ કરીને રહે છે? એક પતિવ્રતા સતીના ચરણમાં. આટલો મોટો પતિવ્રતા નારીનો મહિમા છે. બધાએ તીર્થો એ સતીના ચરણે નિવાસ કરીને રહે છે. તેજશ્ચ સર્વ દેવાનામ, જેટલા જેટલા દેવતાઓ છે એનું તેજ એ પતિવ્રતા નારીના અંગમાં રહે છે. અને તપસ્વીઓનું તપ પણ એ પતિવ્રતા નારીમાં રહે છે. એટલા માટે તો જે ખરી પતિવ્રતા નારી હોય ને એનો સ્પર્શ કરતા પવન દેવ પણ ડરે છે કે રખેને નારાજ થઈને મને શાપ આપી દેશે તો સ્વયં પવન દેવ પણ પતિવ્રતા નારીનો સ્પર્શ કરતા ડરે છે. આટલો મોટો એનો મહિમા છે.